નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સંતરામપુર નગરના ચીબોટા નદીમાં રાત્રિના સમયે નગરના કોઈ માલિકીનો દટનો ભરેલો કચરો ગંદા ટ્રેક્ટરમાં ભરી પવિત્ર નદી ચીબોટામાં ખાલી કરતા પત્રકારે ટ્રેક્ટર ચાલકને અન્ય 2 વ્યક્તિઓને રંગે હાથે ઝડપી પાડ્યા। સંતરામપુર નગરમાં આવેલ ચીબોટા નદીમાં તારીખ 9/6/2024ના રોજ રાત્રિના આશરે 11 કલાકે ઘટના સ્થળે એક ટ્રેક્ટર ચાલકને અને 2 અન્ય વ્યક્તિઓને ચીબોટા નદીમાં સંતરામપુરના કોઈ માલિકીના ઘરનો દટનો ભરેલ ગંદો કચરો આ પવિત્ર નદીમાં ઠાલવતા રંગે હાથે આ ટ્રેક્ટર ચાલક, ડ્રાઈવર અને અન્ય 2 વ્યક્તિઓને એક પત્રકારે રંગે હાથે ઝડપી પાડ્યા હતા। જેમાં આ બાબતે આ સ્થળ ઉપર મળી આવેલ ટ્રેક્ટર ચાલકની પત્રકાર દ્વારા પૂછપરછ કરતા ટ્રેક્ટર ચાલકે જણાવ્યું હતું કે, સાહેબ હવે રહેવા દો, અમે બીજા ટ્રેક્ટરમાં આ સામાન ભરી દઈએ છીએ અને આ ગંદો દટનો કચરો વિશે જણાવ્યું હતું કે અમે આ ક્યાંથી લાવ્યા તે જણાવેલ ન હતું। અને આ ટ્રેક્ટર ચાલકે આખું ટ્રેક્ટર આ પવિત્ર નદીમાં ચીબોટા નદીમાં ચોખ્ખા પાણીમાં ઠાલવી દીધેલ હતું। જેમાં સંતરામપુરના ચીબોટા નદી પાસે આજુબાજુમાં 3 હિન્દુ સમુદાયના ધાર્મિક પવિત્ર સ્થળ એટલે કે મંદિરો આવેલ છે, જેમાં ઘણા બધા લોકો આ મંદિરે દર્શન અર્થે આવતા હોય છે। બીજી બાજુ સંતરામપુર પાલિકા દ્વારા નાના બાળકો માટે બગીચો પણ બનાવવામાં આવેલ છે, જેમાં ઘણા બધા નાના માસૂમ બાળકો પણ રમવા માટે અને આ સ્થળે ફરવા માટે આવે છે। અને આ સંતરામપુરની પવિત્ર ચીબોટા નદીમાં નગરના તથા બહારના લોકો મંદિરે, નદી ખાતે, બગીચા ખાતે તથા આ નદીમાં કાળઝાળ ગરમીના કારણે નાહવા માટે લોકો તથા કપડાં ધોવા માટે પણ આવતા હોય છે। અને કોઈ મરણ પ્રસંગનો કાર્યક્રમ હોય તો અહીં આ સ્થળે મરણની વિધિ પણ કરવામાં આવતા હોય છે। જેમાં સંતરામપુરની પવિત્ર ચીબોટા નદીમાં આવા લોકો બિંદાસ નગરના કોઈની માલિકીનો દટ ભરેલ ને ગંદો કચરો નાખી જાય અને કોઈ વ્યક્તિ બીમાર પડે તો જવાબદાર કોણ? અને આ પાણીને દૂષિત કરે અને આરોગ્ય સાથે ચેડા થાય તો જવાબદારી શું? શું જવાબદાર વહીવટી તંત્ર રહેશે કે નહીં? શું અને વહીવટી તંત્ર શું આવા કામ કરનાર સામે તપાસ ધરી આ પવિત્ર નદીમાં ઠાલવતા ચાલક તથા આ ગંદા દટનો કચરો લાવેલ માલિક સામે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાવશે કે નહીં અને કરવી જ જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે। જુઓ આગલા અંકમાં। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।